કારેલીબાગ ખાતે બાળકોના મનોરંજન અર્થે પાલિકાએ સુખ સુવિધામાં વધારો કરી આજરોજ મેયરના હસ્તે બમ્પિંગ કારનું લોકાર્પણ કર્યું હતું। પાલિકા સંચાલિત કમાટીબાગ બાળકો અને સહેલાણીઓ માટે અનેરું આકર્ષણનું કેન્દ્ર સાબિત થઈ રહ્યો છે। ત્યારે હાલમાં જ કમાટીબાગ ખાતે જોય ટ્રેનના લોકાર્પણ બાદ આજરોજ મેયર ભરત શાહ, ડેપ્યુટી મેયર સીમાબેન મોહિલે, સ્ટેન્ડિંગ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ, ચિરાગ ઝવેરી સહિત કાઉન્સિલરો અને મ્યુનિસિપલ કમિશનર મનીષ ભારદ્વાજની ઉપસ્થિતિમાં મેયર ભરત શાહના હસ્તે બમ્પિંગ કારનું લોકાર્પણ કર્યું હતું। લોકાર્પણ બાદ મેયર સહિતના હોદ્દેદારો, કાઉન્સિલરોએ બમ્પિંગ કારની મજા માણી બાળપણ યાદ કર્યું હતું। રાવના બાગમાં આજે જે એક નવું નજરાનું જમ્પિંગ કાર એ આજે બાળકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। 2 મહિના પહેલાં જ આ વડોદરા શહેરને આપણે સયાજી બાગમાં ટ્રેનનું આપણે ઉદ્ઘાટન કરેલું। એમાં આજે એક નવો વધારો કર્યો છે એટલે વડોદરા શહેરના નાગરિકોને આ સુવિધા આજે અર્પણ કરવામાં આવે છે ને જમ્પિંગ કાર એક વડોદરા શહેરમાં નવું નજરાનું આજે આપ્યું છે અને આવા નજરાના વડોદરા શહેરને આપતા રહીશું। અમે વડોદરા શહેરને ફરીને હું આ સુવિધાનો લાભ લે। ખરેખર આ સુવિધા, આ જમ્પિંગ કાર વડોદરા શહેરના બાળકોને હું આહ્વાન આપું છું કે આવે કમાટીબાગમાં અને આ જમ્પિંગ કારનો આજે રમતમાં છોકરાઓ કાર ચલાવશે તો આનંદ આવશે। અમે પોતે રાઇડિંગ કરી છે, તમારા સમયમાં આવી કાર નહીં હોય પણ બાળપણ યાદ આવી ગયું। બાળપણ આજ યાદ આવી જાય અને હું હમણાં જ ઓસ્ટ્રેલિયા જઈને આવ્યો છું અને ત્યાં આ કારોને આવી બધી જમ્પિંગ કારોમાં બધું બેસીને આવ્યો છું। ખરેખર ત્યાંથી પણ નવી વસ્તુઓ લાવીશું અમે અને વડોદરા શહેરને એક નવું નજરાના નવી સુવિધાઓ અમે આપતા રહીશું। માનનીય મેયરશ્રી દ્વારા બમ્પિંગ કારનું આજે વિધિવત ઇનોગ્રેશન થયેલો છે। આપ જાણો છો કે છેલ્લા થોડા સમયથી કમાટીબાગમાં આપણે લોકો જાય એટલા બધા સહેલાણીઓ અહીંયા આવે છે એ તમામને મનોરંજન માટે પછી અહીંયા આમોદ પ્રમોદનું સાધન વધારવા માટેની આપણે ભરપૂર પ્રયાસ કરેલા છે, જેના ભાગરૂપે ટૂંક સમય પહેલાં જોય ટ્રેનની પણ આપણે ઇનોગ્રેશન કરેલો હતો। એ જ સંસ્થા દ્વારા અહીંયા બમ્પિંગ કારનું પણ અહીંયાના આપણા વડોદરા શહેરના બાળકો માટે, લોકો માટેની આ એક સુંદર પ્રસ્તુતિ લઈને આવ્યા છે। મને લાગે છે એનાથી કમાટીબાગમાં આવનાર સવારમાં કે સાંજે જે ઘણા બધા લોકો આવે છે એ લોકો માટે મનોરંજનનું એક વધારાનું પણ એક આજે અહીંયા કાર્યક્રમ એમના માટે પણ મળશે। ટ્રેન જે ચાલે છે એ સવારે લગભગ 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધીનું અત્યારે ચાલે છે। મોસ્ટલી મોટા ભાગના જે કમાટીબાગમાં કોર્પોરેશન તરફથી આયોજન કરવામાં આવેલો છે એમાં ઓપન એર જીમ હોય કે ડક પોન્ડ હોય કે ટૂંક સમયમાં સાયકલિંગ ટ્રેક પણ શરૂ થવાના છે। તો હું માનું છું એવા આપણા જે પગલાઓ ભર્યા છે છેલ્લા થોડા સમય પહેલાંથી, એનાથી વધારામાં વધારે પબ્લિક અહીં આવી રહી છે। ગાર્ડનનું નિર્માણ કરેલું એની અંદર આજે વડોદરા મહાનગર સેવા સદને બાળકો માટે ખાસ કરીને રજાઓના દિવસોમાં અને વેકેશનમાં બાળકો રમત રમી શકે અને આ રમતથી એમની બુદ્ધિનો વિકાસ થાય એના માટે એક નવીન સોપાન ઉમેર્યું છે। થોડા સમય પહેલાં ટ્રેન લાયા। ખરેખર આ બાબતે હું કમિશનર શ્રી અને નવી ટીમ તમામ 75 કાઉન્સિલરોને અભિનંદન આપીશ કે વડોદરા શહેરના બાળકો જે વડોદરા શહેરનું દેશનું ભાવિ છે એમના માટેનો વિચાર કરીને એમની રમતગમતની પ્રવૃત્તિ વધે એના માટે આ જે કાર્ય કર્યું છે એ ખરેખર બિરદાવવા લાયક છે। ફરી આ સયાજી ગાર્ડન છે એની અંદર આવી નવી સવલતો ઊભી થાય, કારણ કે મારા ખ્યાલથી આ ફક્ત વડોદરા માટે નથી, વડોદરા શહેરના આજુબાજુના ગામોમાંથી પણ અહીં આગળ હજારોની સંખ્યામાં લગભગ દરરોજ લોકો આવતા હોય છે। ત્યારે આની સ્વચ્છતા જળવાય અને
અહીંયા ગાડી સુવિધામાં વધારો થાય એવી હું કમિશનરશ્રીને વિનંતી કરું આજે ગાડીમાં તો ડાન્સ કરીને કંઈ નાનપણ ચોક્કસ આજે બહુ જ પરિપક્વ થયા પછી જ્યારે આ ડમ્પિંગ કારમાં બેસીને ગાડી ચલાવી ત્યારે એવું લાગે છે કે આપણે પાછા આવતા થઈ નાના થઈ ગયા, નાના બાળક બની ગયા. ખરેખર ખૂબ આનંદ થયો અને એટલે જ આખી ટીમને, તમામ કાઉન્સિલરોને અને વહીવટને આ બાબતે અભિનંદન આપું છું.